તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ પદી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુરી. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ મીતુ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, તો ચલો હવે નાસ્તો બાસ્તો કરીને હવે જઈએ ઓફિસે. ડાયરેક્ટ ઓફિસે બ્લોગ બનાવી ત્યાં. તો ગાઈસ, તો ચલો જઈએ હવે ઓફિસે. આજ તો મોડું થઈ ગયું છે. ત્યારે આમ શાકે બની છે તો વગર ટિફિને જવું એ જવું લઈને તો ગાઈસ મોઢું કેવું કરે. તો ગાઈસ ચલો હવે મળીએ સીધા ઓફિસે. તો ગાઈસ બાઈક તો મેલ દીધી ઓફિસે માં આવી ગયો. તો ગાઈસ આજ તો કંઈ ટિફિન કંઈ લાવ્યો નહીં. આજ તો શાક બની નહોતું એટલે ચલો ડાયરેક્ટ હવે જઈએ ઓફિસે. જે કામ હોય કરતા જઈએ ને પછી હવે ડાયરેક્ટ સાંજે મળીએ. તો ગાઈસ, તો 5:30 વાગ્યા છે ને તો હવે મારો તો સૂતવાનો ટાઈમ થઈ ગયો. સૂતી ગયો ઓફિસે. તો હવે જઈએ ઘરે. રોજ તો પહેલાં તો 6:30 7 ને એવું વાગી જતું, પણ હવે તો મેડમ મને રોજ સવારે હું આવું વહેલો 8:30 થઈ જાય અને જઈલો નહીં આવે 9-10 વાગે આવતો. આવી રહ્યો 9:30 આવે ને તો મને કહે 9 વાગે જતો હોય તો 5:30 જતો હોય. તો ચલો ગાઈસ મળી સીધા કરે. જો ગાઈસ, મારે રોજની પ્રોબ્લેમ તો હોય જ. બાઇક કાઢવાનું થાય એટલે ગાડી પડી જોઈએ. તો ચલો ગાઈસ બાઇક કાઢીને હવે જવું ડાયરેક્ટ કરે. તો ગાઈસ 8 વાગી ગયા છે ને હજુ તો એમ થાય કે હાના ઉપર વ્લોગ બનાવતો, કેમ કે આજ તો કોઈ કન્ટેન્ટ જ નહીં મળતો વ્લોગ બનાવ. કોઈ હે નહીં કરે. એક આ પદી મેગી છે રી રોટલી બનાવે રી. તો શું કરું? તમને રાઈજો બનાવીને સાની મને. હવે તો ગાઈસ, તો આજ તો કોઈ છે નહીં. રોજ તો બધા ભેગા થતા તો વ્લોગ બનાવી લેતો. આજ તો કંઈ ખબર નહીં પડતી કે શાનો વ્લોગ બનાવું. તો ચલો કંઈક એવો કન્ટેન્ટ મળે તો વ્લોગ બનાવી લઈશ. બાકી મળીએ હવે કાલે નેક્સ્ટ વ્લોગ. તો અત્યારે જઈ અમે પકોડી ખાવા. અને પકોડી ખાવી એટલે પકોડી બહુ ખાય હમણાં. ઓછી કરવી પડશે એની પકોડી, કારણે ખાતું નહીં કશું. તો ગાઈસ, તો હવે જઈએ અમે દુકાને. તો દુકાને જે આદિત્યને કંઈક કામ છે અને આને પકોડી ખાવી છે તો દુકાને જતા કારું જવાનું તને હું અત્યારે રાતનું. આને હેકની અવાજમાં નહીં ખબર પડતી કે સોળી બોલે કે છોકરો બોલે. હમણાં મારો ફોન આવ્યો તો હેકની પહેલાં આ બોલતી હતી, પણ હું બોલતો તે ખબર નહીં કે કોણ બોલતું હતું. અમે જો કે ના બને હે ને આ બને બીજા આકાને પાણીપુરી ખાવા ઊભી છે અને અમે આકાને ઉભા રહ્યા પેટ્રોલ અને દૂધ ને એવું લેવા જઈએ તો આનું આ પાણીપુરી ખાઈ રહી એટલે જઈ પછી કરે. તો ગાઈસ, તો રાતે મને કિચન લેક રહી તો કે ફરવા જવું છે. હાઈવે ઉપર આવ્યા ગાઈસ, તો ઘરે તો આવી જાય તો ભૂખ તો છે નહીં તો થોડુંક જમી લઈએ અને મળીએ હવે કાલે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ પદી. ગુડ નાઇટ. જોઈએ ગાઈસ ખાવામાં શું હોય. પહેલાં તો ખીચડી છે તો હું ખાતો નહીં. રોટલી બની છે આજ તો. શાક ખાયેલી કશું સનું હતું ને આલે ને લાજ હાનું. આજે શાક જ નહીં ખાધું. તો ગાઈસ ગવારનું શાક છે. તો ચલો ગાઈસ, તો ખાઈ લો. મળીએ કાલે આપણે નેક્સ્ટ વ્લોગમાં.